મારું ભણવાનું પૂરું થઈ ગયું હતું, પરંતુ ઘરની ગરીબીને કારણે મારે એક હીરાની ઓફિસમાં કામે જવું પડ્યું. એક વખત મેનેજર સાહેબ પોતાનું ટિફિન ઘરે ભૂલી ગયા હતા અને સાહેબ પણ ઓફિસની બહાર ગયા હતા. હું એકલો જ ઓફિસમાં હતો. ત્યારે અચાનક કાઉન્ટર પાસે એક સુંદર મજાની છોકરી આવી. તેના હાથમાં ટિફિન હતું. તેણે હસતા હસતા મારી સામે જોયું અને અંદર આવી ગઈ. તે મેનેજર સાહેબની છોકરી હતી અને ત્યારે ઓફિસમાં ફક્ત અમે બંને જ હતા. નમસ્કાર મિત્રો, મારું નામ આકાશ છે. મેં BA સુધીનો અભ્યાસ કર્યો છે અને અત્યારે મારી ઉંમર 28 વર્ષની છે. હું એક નાનકડા એવા ગામડામાં રહું છું. મારા ઘરમાં મારા માતા પિતા અને હું એમ 3 જણા છીએ. અમારે થોડીક ખેતી છે જે મારા પિતાજી સંભાળે છે. મિત્રો, મારા ઘરની આર્થિક સ્થિતિ વધારે સારી નથી, તેથી હું ગામના પાદરે આવેલા હીરાના એક કારખાનામાં મેનેજરની ઓફિસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. ત્યાં કામ કરતાં કરતાં મારી જિંદગીમાં એક એવો સમય આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. એક દિવસ મેનેજર સાહેબ પોતાનું ટિફિન ઘરે ભૂલી ગયા. હું તેમના ઘરે ગયો. મેં જઈને ઘંટી વગાડી ત્યારે દરવાજા ઉપર એક સુંદર છોકરી ઊભી હતી. તેની ઉંમર અંદાજે લગભગ 25-26 વર્ષની હતી. તેને જોઈને હું થોડી ક્ષણ માટે ખોવાઈ ગયો. તે બોલી, "કોનું કામ છે?" ત્યારે હું ભાનમાં આવ્યો અને મેં કહ્યું, "હું ટિફિન લેવા આવ્યો છું." તેણે પૂછ્યું, "પણ તમે કોણ છો?" તો મેં જવાબ આપ્યો, "હું કારખાનાની ઓફિસમાં કામ કરું છું." મારી વાત સાંભળીને તે હસવા લાગી અને મને અંદર બોલાવ્યો. હું સોફા પર બેસી ગયો. થોડા સમય પછી એની મમ્મી બહાર આવ્યા અને તે મને ઓળખી ગયા. મેં કહ્યું, "સાહેબનું ટિફિન ભૂલાઈ ગયું છે." ત્યારે તેની મમ્મીએ કહ્યું, "કોમલ, અંદરથી તારા પપ્પાનું ટિફિન લઈ આવ." ત્યારે મને ખબર પડી કે તે સુંદર છોકરી મેનેજર સાહેબની દીકરી છે. તે થોડી વારમાં ટિફિન લઈને પાછી આવી. મેં ટિફિન લીધું અને મારી ગાડી લઈને ચાલતો થયો. મેં જ્યારે પાછો ફરીને જોયું તો કોમલ મને જોઈ રહી હતી. હું રસ્તામાં વિચારી રહ્યો હતો કે હું અહીંયા ઘણા દિવસથી કામ કરું છું, પણ મેં એને ક્યારેય કેમ નથી જોઈ. કદાચ તે બહાર ભણતી હશે કે નોકરી કરતી હશે. હું ઓફિસ પહોંચી ગયો અને પાછો કામમાં લાગી ગયો. સાંજે હું મારા રૂમમાં સૂઈ રહ્યો હતો, પણ મને વારંવાર કોમલ દરવાજે ઊભેલી નજરે ચડતી હતી અને પછી ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર જ ન પડી. બીજા દિવસે ફરી હું ઓફિસ પહોંચ્યો અને કામ કરવા લાગ્યો. સાહેબ બહાર ગયા હતા. ત્યારે અચાનક ઓફિસનો ફોન વાગ્યો. મેં ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો કે, "પપ્પા, મમ્મીએ કહ્યું છે કે આવતા સમયે ઘી લઈને આવજો." મેં હસતા હસતા કહ્યું, "તમારા પપ્પા બહાર ગયા છે અને હું આકાશ બોલું છું." મારો અવાજ સાંભળીને તેણે કહ્યું, "ઓહ સોરી." આટલું કહીને ફોન મૂકી દીધો. તેનો અવાજ ખૂબ જ મીઠો અને મધુર હતો. જ્યારે સાહેબ પાછા આવ્યા તો મેં તેને ફોન વિશે વાત કરી. બીજે દિવસે ફરી સાહેબ ઉઘરાણી કરવા માટે બહાર ગયા હતા અને આજે પણ ટિફિન ભૂલી ગયા હતા. પણ આજે તેની દીકરી કોમલ ટિફિન દેવા ઓફિસે આવી. તે કાઉન્ટર પાસે આવી અને હસતા હસતા બોલી, "પપ્પા ક્યાં છે?" મેં તેને કહ્યું, પપ્પા બહાર ગયા છે." પછી તે અંદર આવી અને ખુરશી પર બેસી ગઈ. હું કાગળોની ગોઠવણ કરતો હતો અને તે મને જોઈ રહી હતી. તેણે મને પૂછ્યું, "તમે કેટલું ભણ્યા છો?" મેં કહ્યું, "મેં BA પૂરું કર્યું છે." ત્યારે તેને થોડું આશ્ચર્ય થયું અને તે બોલી, "BA કર્યા પછી પણ તમે અહીંયા નોકરી કરો છો?" મેં હસતા હસતા જવાબ આપ્યો, "ઘરની પરિસ્થિતિના કારણે આગળ અભ્યાસ ન કરી શક્યો અને મારે નોકરી કરવી પડી."
મેં કોમલને પૂછ્યું, મેં તમને પહેલાં ક્યારેય કેમ નથી જોયા? શું તમે બહાર રહેતા હતા? ત્યારે તે બોલી, હા, હું મારા માસ્ટરના અભ્યાસ માટે બહાર હતી. હવે અભ્યાસ પૂરો કરીને હું પાછી આવી ગઈ છું અને એક સારી નોકરી શોધી રહી છું. આમ અમે બંને વાતો કરી રહ્યા હતા ત્યારે તેના પિતાજી અંદર આવ્યા. તેણે પિતાજી સાથે વાત કરી અને ટિફિન આપ્યું. મારી સામે જોઈને હસતા હસતા ચાલી ગઈ. આ જ રીતે થોડા દિવસો પસાર થઈ ગયા. એક દિવસ સાહેબ કોઈ કામ માટે શહેરમાં ગયા હતા અને ત્યાં તેનું એક્સિડન્ટ થઈ ગયું. હું તરત જ ઓફિસ બંધ કરીને શહેરમાં પહોંચી ગયો. ડૉક્ટરે કહ્યું કે તેના પગ પર ઓપરેશન કરવું જરૂરી છે. પછી તેના પગની સર્જરી શરૂ થઈ અને મેં પણ ફોન કરીને તેના ઘરે જણાવી દીધું. મારી વાત સાંભળીને તે બંને ખૂબ જ ગભરાઈ ગયા અને રડવા લાગ્યા. પણ હું થોડા દિવસ સાહેબની પાસે રહીને હોસ્પિટલમાં તેમની સેવા કરતો રહ્યો. 7-8 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી અમે ઘરે આવતા રહ્યા અને પછી હું એકલો જ આખી ઓફિસ અને કારખાનાનું કામ સંભાળતો રહ્યો. પણ એક દિવસ સવારે લગભગ 9 વાગ્યે કોમલ ઓફિસે આવી. મેં તેને પૂછ્યું, તમે અહીંયા કેમ આવ્યા છો? તમારે તમારા પપ્પા પાસે રહેવું જોઈએ. તો તેણે હસતા હસતા કહ્યું, મમ્મી તેની પાસે છે અને પપ્પાએ પણ મને કહ્યું છે કે થોડો સમય ઓફિસે જઈને આકાશને મદદ કર. હવે કોમલ સાથે કામ કરવું અને વાતો કરવી મને ખૂબ ગમતું હતું. સમય કેવી રીતે પસાર થઈ જાય તેની ખબર જ ન પડતી. હવે તે રોજ ઓફિસે આવવા લાગી અને અમારી વચ્ચે એક ઊંડો સંબંધ બનવા લાગ્યો. કોમલ મને ખૂબ ગમવા લાગી હતી, પરંતુ હું ગરીબ ઘરનો અને તે અમીર ઘરની છોકરી હતી. બપોરે ઓફિસ 1 કલાક માટે બંધ રહેતી. ત્યારે અમે અડધું શટર નીચે કરીને ત્યાં જ ભોજન કરતા. આજે અમે ભોજન કરી રહ્યા હતા. હું તેને જોઈ રહ્યો હતો ને તે શરમાઈ રહી હતી. થોડી વાર પછી તે બોલી, આકાશ, તમે અમારા માટે કેટલું બધું કામ કરો છો. તમે મારા પપ્પાને મુશ્કેલીના સમયમાં મદદ કરી. તમે એકલા આખું કારખાનું સંભાળો છો. આટલું કહેતા કહેતા કોમલે મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો. પણ મેં તેની વાતનો જવાબ ન આપ્યો. હું સાંજે જ્યારે કોમલને તેના ઘરે મૂકવા ગયો ત્યારે મેં મેનેજર સાહેબની મુલાકાત લીધી અને કહ્યું, માલિક મને માફ કરજો, હું કાલથી કામ પર નહીં આવી શકું. તેણે મારી સામે આશ્ચર્યથી જોયું અને કહ્યું, કેમ, શું થયું? મેં કહ્યું, કોમલ સાથે રોજ ઓફિસમાં રહીને અમારા બંને વચ્ચે પ્રેમ થઈ ગયો છે. હું તમને છેતરવા નથી માંગતો, તેથી તમે કોઈ બીજાને રાખી લો. આટલું કહીને હું સીધો ઘરે આવી ગયો. હવે આ વાતને 1 અઠવાડિયું વીતી ગયું. હું ઘરે જ હતો. કોઈ પણ કામમાં મન નહોતું લાગતું. મારી આંખોની સામે વારંવાર કોમલનો ચહેરો આવતો હતો. ત્યારે અચાનક મારા ઘરની સામે એક કાર આવીને ઊભી રહી ગઈ. મેં બારીમાંથી જોયું તો તે સાહેબની ગાડી હતી. સાહેબ ગાડીમાંથી ઉતર્યા. તેમની સાથે કોમલ અને તેની મમ્મી પણ હતા. મેં દરવાજો ખોલ્યો, તેમને બેસવા માટે કહ્યું અને પાણી આપ્યું. મારા માતા પિતા પણ ઘરે જ હતા. મેં જાતે મારા હાથે ચા બનાવી અને ત્રણેયને ચા આપી. ચા પીતા હતા ત્યારે કોમલના પિતાજીએ કહ્યું, આકાશ, તે જ્યારે કામ પર આવવાનું બંધ કર્યું છે ત્યારથી કોમલે પણ ખાવા પીવાનું બંધ કરી દીધું છે. તે અમારી સાથે પણ વાત નથી કરતી, હંમેશા ઉદાસ રહે છે. મારા જીવનમાં મેં તારા જેવો ઈમાનદાર અને ખુદદાર માણસ ક્યારેય નથી જોયો. જ્યારે મારી ઉપર સંકટ આવ્યું ત્યારે તું શહેર સુધી આવ્યો, મારી મદદ કરી, દિવસ રાત મારી સાથે રહ્યો અને પછી તે આખું કામ પણ સંભાળ્યું. મને ક્યારેય પણ તારા કારણે કોઈ તકલીફ નથી થઈ. તું ખૂબ જ સાચો અને સારો માણસ છે.
દીકરીનું જીવન બરબાદ ન થાય એ માટે તે નોકરી પણ છોડી દીધી. કહેતા કહેતા તેમની આંખોમાં આંસુ આવી ગયા, આંખો ભીની થઈ ગઈ અને મારી આંખો પણ ભીની થઈ ગઈ. તેણે મને પૂછ્યું, શું તને પણ મારી દીકરી ગમે છે? મેં હામાં માથું હલાવ્યું. ત્યારે માલિકે કોમલનો હાથ પોતાના હાથમાં લીધો, મારો હાથ પકડ્યો અને બંનેના હાથ જોડાવી દીધા. કોમલ મારી તરફ જોઈ રહી હતી. તેની આંખોમાં પણ આંસુ હતા. સાહેબ બોલ્યા, આજથી કોમલ તારી છે. હું અને કોમલ બંને માતા પિતાના ચરણોમાં વંદન કરવા માટે ઝૂકી ગયા. તેમણે અમને આશીર્વાદ આપ્યા અને માથા પર હાથ ફેરવ્યો. મિત્રો, થોડા દિવસમાં અમારા લગ્ન ધામધૂમથી થયા. બંને પરિવારો ખુશ હતા. મારા માતા પિતા પણ ખૂબ પ્રસન્ન હતા. લગ્ન પછી કોમલ મારા ઘરે આવી અને તે ખૂબ જ ખુશ રહેવા લાગી. હું ફરીથી સાહેબના કારખાનામાં કામ કરવા લાગ્યો. હું અને કોમલ હવે ખુશીથી જીવન જીવી રહ્યા છીએ. મિત્રો, મને લાગે છે કે સાચો પ્રેમ ક્યારેય જાતપાત, પરિસ્થિતિ કે અમીરી ગરીબી જોઈને થતો નથી. આકાશની ઈમાનદારી, તેની સેવા અને તેની નિષ્ઠાને કોમલના પિતાજીએ ઓળખી અને પોતાની દીકરીનું ભવિષ્ય ધન દોલતની જગ્યાએ એક સારા માણસના હાથમાં સોંપવાનું યોગ્ય સમજ્યું. આ જ અસલી માનવતા છે. આજના સમયમાં લોકો પૈસો, હોદ્દો અને સમાજની રાહ જોઈને નિર્ણય કરે છે, પરંતુ અસલી અર્થ એ છે કે માણસ કેવો છે. પ્રેમ હંમેશા ઈમાનદારીથી કરો. કોઈના ભરોસાને તોડશો નહીં, કારણ કે માણસ પૈસાથી નહીં પરંતુ પોતાની સચ્ચાઈ અને ઈમાનદારીથી દિલ જીતી છે. જો તમને આ વાર્તા, આ પ્રેમ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને શેર કરો અને હા, કોમેન્ટ જરૂર કરજો અને જતાં જતાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું મિત્રો એક નવી વાર્તામાં. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ મિત્રો.